દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. તો હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. જામનગર તાલુકાના મોટી બાણુગાર ખાતે સચાણા ગામના અગ્રણી અને સચાણા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ શ્રીમાન હાજી મોહમ્મદ સિદ્દીક ગંડારના આગેવાની હેઠળ જામનગર જિલ્લાના લોકસભાના લોકપ્રિય અને લોકલાડીલા ઉમેદવાર પૂનમબેન માડમના જન સમર્થનના કાર્યક્રમમાં 25 જેવી કારનો કાફલો સાથે મોટી સંખ્યામાં સચાણા ગામના માછીમારો સમર્થન આપવા મોટી બાણુગારે પહોંચ્યા. તો દર્શક મિત્રો, હવે જોઈએ વિગતવાર સમાચારો. જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના લોકસભાના ચૂંટણી પ્રચાર અર્થે જામનગર તાલુકાના રાજકોટ હાઈવે પાસે આવેલ મોટી બાણુગાર ખાતે આસપાસના ગામોનું એક જનસભા એટલે કે ઉમેદવાર માટેનું જનસંપર્ક અને જન સમર્થનના કાર્યક્રમનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આ પ્રસંગે સચાણા ગામના માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સચાણા ગામના માછીમાર આગેવાન ભાઈ શ્રી સબીરભાઈ કક્કલ, ભાઈ શ્રી ઉસ્માન ગનીભાઈ, ભાઈ શ્રી અયુબભાઈ તેમજ સચાણા ગામના તાલુકા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય ફારૂકભાઈ ગંડાર અને અન્ય સચાણા ગામના આગેવાનો સાથે મોટી બાણુગાર ખાતે યોજાયેલી જન સમર્થન સભામાં જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબ, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ખબર ગુજરાત દૈનિકના મુખ્ય સંચાલક મુરબ્બી નિલેશભાઈ ઉદાણી સાહેબ, જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજપૂત સમાજના અગ્રણી પ્રવીણસિંહ ઝાલા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રવીણભાઈ જાડેજા સાહેબ, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના મહામંત્રી ડૉક્ટર દિલીપભાઈ ભોજાણી સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્ય મુરબ્બી ભાઈ શ્રી પરમાર સાહેબ તેમજ અન્ય મોહમ્મદભાઈ શેઠ, સચાણા અગ્રણી મોહમ્મદ સિદ્દીક ગંડાર વગેરે મહાનુભાવો સાથે પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધાવરિયા સાહેબ અને અન્ય મહાનુભાવો આ જન સમર્થનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લોકોને વિસ્તારપૂર્વક આગામી લોકસભાની ચૂંટણી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ માર્ગદર્શન આપ્યું હતું. અને એની સાથે આપણા લોકપ્રિય લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે પણ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે સમગ્ર મોટી બાણુગારના જનસભાના આયોજક જિલ્લા પંચાયતના સદસ્ય નંદલાલભાઈ પટેલે પણ મુખ્ય આયોજન કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે જોઈએ આગળના વિગતવાર સમાચાર. હું છું વિનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે આયોજિત આખીમરાણા જિલ્લા પંચાયત સીટની મોટા બાણુગર ગામ ખાતે આપણી આ સભામાં ઉપસ્થિત અત્યારે મંચની અનુમતિથી આગળના આગેવાનોનું નામ લઈ લો, વડીલો છે બધા, એટલે આપણા
પૂર્વ અધ્યક્ષ, પૂર્વ સાંસદ, અમારા બધાના વડીલ માર્ગદર્શક આદરણીય શ્રી ચંદ્રેશભાઈ, એવા જ અમારા વડીલ માર્ગદર્શક આદરણીય શ્રી મંદિર દાદા, આ સીટના ઇન્ચાર્જ એવા શ્રી દિલીપસિંહભાઈ, આખી લોકસભાના અત્યારે સંયોજક ઉમેદવારથી વધારે દોડતા એવા ડૉક્ટર વિનુભાઈ પંડેરી, આપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ફરીથી અમારા બધાના વડીલ માર્ગદર્શક એવા શ્રી પ્રવીણસિંહ કાકા, તાલુકા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સતત દોડતા એવા ભાઈ શ્રી મુકુટભાઈ સભાયા, આ વિધાનસભાના સંયોજક એવા શ્રી નિલેશભાઈ ઉદાણી, મંચ ઉપર ઉપસ્થિત સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિગણ, સંગઠનના સર્વે પ્રતિનિધિ, સામાજિક અને અલગ અલગ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા એવા સર્વે આદરણીય આગેવાનો, આ જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા. નમસ્કાર, હું છું વિનાયક ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. દર્શક મિત્રો, આજે જામનગર તાલુકાના સચાણા ગામ ખાતે, બાજુમાં આવેલું ભાણુગામ ગામ ખાતે જામનગરના લોકપ્રિય અને લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમનો જનસભાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સચાણા ગામ મુસ્લિમ સમાજના અગ્રણીઓ મારી સાથે જોડાયેલા છે. તેમાં આ સચાણા ગામના અને તાલુકા પંચાયતથી જેનો તાલુક છે એવા હાજી મોહમ્મદ સિદ્દીકભાઈ ગંડાર, તેમજ સચાણા સુન્ની મુસ્લિમ જમાત એટલે માછીમાર સમાજના અગ્રણી બશીરભાઈ કક્કલ અને સાંસદ પૂનમબેન માડમથી પરિવારથી જોડાયેલા ગોવિંદભાઈ આહિર અને આપણા ગઢવી સાહેબના અન્ય અમારા સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે. ત્યારે આજે જ્યારે પૂનમબેન માડમની જનસભાનું આયોજન કર્યું હોય, લોકો સાથેનું લોકસંપર્કનું આયોજન હોય, ત્યારે સચાણા ગામ ખાતે મારી સાથે સચાણા ગામના અગ્રણી બશીરભાઈ કક્કલ જોડાવા છે. એમની પાસેથી દર્શક મિત્રો આપણે જાણીએ કે આજે વિશાળ પાયામાં લગભગ 20થી 25 ગાડીઓ સાથે 250 થી 300 લોકો આગેવાનો ત્યાં જનસભામાં જવાના હોય, એનો મુખ્ય હેતુ શું છે એ વિશે એમની પાસેથી બશીરભાઈ કક્કલ પાસેથી આપણે જાણીએ. બશીરભાઈ, તમે વર્ષોથી જાહેર જીવનમાં તો મને ખ્યાલ છે, અને સચાણા ગામના એક અગ્રણી તરીકે આજે આ તમારું ડેલિગેશન ખૂબ સારી સંખ્યામાં જઈ રહ્યું છે, એનું શું કારણ, તમારું નામ અને શું એનો હેતુ છે? એનો હેતુ એ છે કે અત્યારે 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના જે સંસદ શ્રી પૂનમબેન માડમ જે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરેલ, ત્યારે અમારા સચાણા ગામેથી બાણુગામ ગામે જઈ રહેલી કે જ્યાં આયોજન કરેલું છે, એમાં અમારા સચાણા ગામના તમામ સુન્ની મુસ્લિમ ગામના આગેવાનો અથવા ગામ લોકો મિટિંગમાં સાથે જોડાવા અને સમર્થન આપવા માટે અમારું આખું સચાણા ગામમાં આહવાન કરેલ, અને 20 થી 25 ગાડીઓ 400 થી 500 માણસો અત્યારે બાણુગામ જઈ રહ્યા છે. એ બાબતે અમે પૂનમબેન માડમને સમર્થન આપીએ છીએ. અને આ જે કોંગ્રેસ અને ભાજપ એ મુકે અમે છે ને પહેલેથી 5 વર્ષ ત્યાં ભાજપ હારે જોડાયેલા છીએ. ભાજપમાં ને કોંગ્રેસમાં શું ફરક છે એ સચાણામાં અત્યારે દેખાઈ રહ્યો છે કે જે તે વખતે છે ને 5 વર્ષ પહેલે અમારા સચાણામાં પાણી પીવા માટેનો અવાડો પડતો, અને ભાજપમાં જોડાણા એ વખતેથી અમારા સચાણા ગામમાં વિકાસના કામો થયેલ છે. અત્યારે અમારા વિકાસના કામો માછીમારના પ્રશ્નો હલ થયા છે. પૂનમબેન માડમ અને અમારા સચાણાના તાલુકા પંચાયતના સદસ્ય મોહમ્મદ સિદ્દીક હાજીભાઈ અને રાઘવજીભાઈના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકે રાઘવજીભાઈ ચૂંટાણા ને એને હોદ્દો મળ્યો, ત્યાંથી અમારા સચાણાના કામોમાં એકદમ ગતિ મળી છે. અને પૂનમ માડમ બેન તરફથી અમને ઘણો ગ્રાન્ટ પણ મળેલી છે અને પ્રોત્સાહન પણ મળેલો છે. તો દર્શક મિત્રો, આ હતા સચાણા ગામના બશીરભાઈ કક્કલ કે જેમણે વિસ્તારથી આપણી જોડે વાતચીત કરી મીડિયા જોડે. એક વાત તો ચોક્કસ છે કે વર્તમાન જે સાંસદ સભ્ય પૂનમબેન માડમ અને કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રશ્નથી માછીમારોના ઘણા બધા પ્રશ્નો જે પેન્ડિંગ હતા એ પરિપૂર્ણ થયા, સોલ્વ થયા અને ઘણા બધા લાભો મળ્યા છે. હવે આપણે આશા રાખીએ કે આગળ પણ આ માછીમાર સમાજના કામો થાય એવી આ લોકોની ઈચ્છા છે. અને અત્યારે જે સમર્થન આપવા પૂનમબેન માડમ સાંસદ તરફ જઈ રહ્યા છે. હું છું વિનાયક ખાન પઠાણ,
જય હિન્દ જય ભારત.